સર્વપ્રથમ આપણે મને લાગે છે આપણા ગ્રુપના જે મેમ્બરો કોરોના કાળ દરમિયાન કોરોનાથી કે અન્ય કોઈ રીતે પણ અવસાન પામેલા છે એમને આપણે ઊભા થઈ અને બે મિનિટ મૌન પાડીને શ્રદ્ધાંજલિ આપી દઈએ. જય જિનેન્દ્ર. કોરોના કાળ બધાએ જોઈ લીધો, ઘણા બધા દુઃખો આવ્યા અને એમાં પણ માણસ નબળે ઘણું બધું જોયું કે ભાઈ શું થઈ શકે છે, જેનાથી હેલ્પ થઈ કરી, જેનાએ સેવાએ આપી. અહીંયા આપણે ઓસવાડ સેન્ટરમાં જે કોવિડ સેન્ટર થયેલું એમાં પણ ઘણી બધી આપણા યંગ છોકરાઓએ સેવા આપી. એમાં આપણે એક ડૉક્ટર સાહેબ વિનુભાઈ જે આપણા કમિટી મેમ્બર છે, ભૂતપૂર્વ કન્વીનર છે અને રાહત સમિતિના અત્યારે ચેરમેન છે, એમની દ્વારા જે સેવા આપવામાં આવેલી તે ખરેખર ખૂબ જ અદ્ભુત હતી. દરરોજ સવારે 2 કલાક આવતા, દરરોજ સાંજે 2 કલાક આવતા અને પેશન્ટોને જ્યારે પણ કાંઈ જરૂર પડે ત્યારે ફોન ઉપર પણ એ સૂચનાઓ આપતા. જે ખરેખર મારા સાહેબ આવ્યા છે, આપણે પછી આ બાબતે વાત કરશું. गुरुजी हमारो अंतरनाथ हमने आपको आशीर्वाद. गुरुजी हमारो अंतरनाथ हमने आपको आशीर्वाद. नमो हरियम नमो सिद्धाणं नमो आयर्याणं नमो वच्चायाणं नमो लोए सर्वसावणं एषो पञ्चानमुक्तार सर्वपावप्रणाशनो मङ्गलाणं च सौकेशे परमं नमै मङ्गलं. मङ्गलं भगवान् वीरो मङ्गलं गौतम प्रभो मङ्गलं स्थूलिभद्राजा जैन धर्मस्तु मङ्गलम्. ओंकार बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव
ओंकाराय नमो नमः। अज्ञानातिमिरन्धस्य ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः। हेलो કોષવાડ શિક્ષણ અને રાહત સંઘ સંચાલિત કોષવાડ સિનિયર્સ ક્લબ આજનો પ્રોગ્રામ મૃત્યુ માંગલ્ય ભાવાંજલિ ધર્માંજલિ પુષ્પાંજલિ શ્રદ્ધાંજલિ અને સ્મરણાંજલિ શિવમસ્તુ સર્વ જગત શ્રી રામચંદ્ર સુરેશ્વરજી શ્રી ભદ્રંગ સુરેશ્વરજી શ્રી કુંતુમ સુરેશ્વરજી શ્રી વજ્રસેન સુરેશ્વર સદગુરુ ભો નમઃ। परम पूज्य आचार्य देव श्री मनमोहन श्री महाराज साहेब तथा परम पूज्य आचार्य देव श्री हेम प्रभा श्री महाराज साहेब ની પાવન પવિત્ર નિશ્રામાં આજે આપણે સાંભળશું જન્મ તેનો મૃત્યુ લાઈફ આફ્ટર ડેથ લાઈફ અને ડેથ। તો આપણે ગુરુ ભગવતોને આ કોટી કોટી વંદન તેમજ એમનું પ્રવચન આપણે સાંભળીશું। अनायासेन मरणं विना दण्डेन जीवनं देहान्ते तव सान्निध्यं देहि मे परमेश्वर। आ संसाરની અંદર ત્રણ ઘટનાઓ એ જીવ માટે સહજ છે। જન્મવું, જીવવું, આયુષ્ય પૂર્ણ થાય એટલે મરણ થઈ જાય। આત્મા અનાદિકાળથી જે હતો એ જ છે, આજે પણ એ જ છે, આવતા ભાવમાં પણ આત્મા તો એને જ રહેવાનો। એના પર્યાય પહેલાના ભાવમાં ગત ભાવમાં આપણે છે શું તે આ ભાવમાં માનવનો ખોડિયો, આવતા ભાવમાં પાછા દેવનો કે જ્યાં જ્યાં જેવા કાર્ય કર્યા હોય એવી ગતિ વાતમાં ચાલો જાય। એ રીતે જન્મ, જીવન અને મરણ આ એક સર્કલ ક્યારથી ચાલુ છે? અનાદિકાળથી। એનો નક્કી નથી, કારણ કોઈ કહે કે ના ના આટલા ટાઈમથી આટલા ટાઈમ પહેલા એ વ્યક્તિ કોણ હતો, એટલે ઘણી વખત પ્રશ્ન થાય। કોઈ એમ કહે ને કે ના અમારે તો આટલા ભાવ, તો એક પ્રશ્ન પૂછાય પહેલા મરઘી કે પહેલા હિન્દુ, પહેલા મરઘી કે પહેલા હિન્દુ? કોઈ કે હિન્દુ, તો આવ્યું ક્યાંથી? મરઘીમાંથી। તો મરઘી ક્યાંથી? તો ઈંડામાંથી। તો હિન્દુ ક્યાંથી? અનાદિકાળથી। હરિભદ્ર સુરેશ્વરજી મહારાજાએ આ એક આખું સંશોધન કરી અને એક આપણને બતાવી દીધું કે આ જીવ અનાદિકાળથી છે, આ જગત અનાદિકાળથી છે। અને આ જીવાત્મા જે જગતની અંદર જન્મ મરણ લે છે એ જન્મ મરણ કરાવનાર કર્મ એ પણ અનાદિ છે। આવા જન્મ, જીવન અને મરણના એક ચક્રની વચ્ચે ચાલતા તમને કલ્પના નહીં આવે, છતાં એક વસ્તુ હકીકત છે જે ઘણા બધાને ખબર હશે। રોજ દેરાસરમાં જનાર પુણ્યાત્મા ભગવાનને પ્રાર્થના કરે છે, પૂજા થઈ જાય પછી ચૈત્યવંદન કરવા બેસે એને પ્રાર્થનામાં પ્રાર્થના આવી જયવિરાજ સૂત્રની। ઘણા ભાઈઓ અને ઘણા બહેનોને જયવિરાજ છઠ નામ તો ખબર જ હોય। જયવિરાજ સૂત્રની પ્રાર્થનામાં ડેલી તમે એટલે શ્રાવક, શ્રાવિકા, સાધુ કે સાધ્વીજી રોજ આપણે એક વસ્તુ માંગીએ છીએ, તમને ખબર છે? જેની કલ્પના નહીં। બીજા બધા માંગે કે હું 100 વર્ષનો થાઉં, વધારે વર્ષો થાઉં। જૈન દર્શનકાર ભગવંતે કહ્યું છે જીવન જેટલું મહત્વનું છે એના કરતા અતિ મહત્વનું છે મરણ। ગત ભાવની અંદર તારા આત્માએ સુકૃત કરેલા હતા, એના કારણે તને આ ભાવની અંદર આર્ય દેશ, જૈન કુળ, ઉત્તમ માતા પિતા આ બધો સંયોગ થયો। હવે હે પુણ્યાત્મા, આ ભાવની અંદર તું એવા સુકૃત કરી લે
કે જેથી ભવાંતરની અંદર તારી ગતિ સારી. આધાર છે કર્મની થિયરી ઉપર આધાર છે. જેવા કર્મ કરેગા વૈસા ફલ દેગા ભગવાન. તું જેવા કર્મ કરીશ એવા ઠેકાણે પહોંચી જઈશ. સુકૃત કરીશ એટલા માટે તમારા ગુરુમાં કુંકુશીમાં અને માસીમાં આપણી હલારી ભાષામાં ખાલી એમ કહેતા કે જીવડા આપ ગયા ભાવમાં તે દયાદાન પરોપકાર કરેલા હતા એટલે આવા કુળમાં જન્મ્યો છો, ઉચ્ચ કુળમાં જન્મ્યો છો. આ ભાવની અંદર દયાદાન ને પરોપકારના કાર્ય કરી લે કે જેથી ભવાંતર તારું સુધરી જાય. જીવ જગત અને કર્મ અનાદિકાળથી છે. એમાં આપણે કીધું કે રોજ આપણે માંગીએ છીએ વસ્તુ કઈ ખબર છે? રોજ માંગીએ છીએ. વિધિ કહું કે વિનોદભાઈ? વિનુભાઈ ખરેખર આ વ્યક્તિને હું જોઉં છું ને, આ તમારી આ ઉપસ્થિતિ એના મૂળની અંદર આ વ્યક્તિત્વનું અસ્તિત્વ. હું જ્યારે પણ મને એને એ જોઈને ઘણું બધું કર્યું. કોરોનાના કાળમાં આપણા કેટલાય પુણ્યાત્માઓ એ હોમાઈ ગયા. આપણી વચ્ચેથી આમ હર્ષ કિલ્લોલ કરતા કરતા નીકળી ગયા ને ચાલ્યા ગયા. ભર યુવાન ભાઈ હજી તો ઘણું બધું બાકી હતું, છતાંય આયુષ્ય કાળમાં પૂરું થયું. આપણી વચ્ચેથી જે વિદાય થયા છે અમને વ્યથા છે. એવા અમુક તો કેવા વ્યક્તિ હજી તો હમણાં જ બધું થશે, હમણાં સારું થઈને ઘરે આવી જશે અને આપણી વચ્ચેથી છીનવાઈ ગયા. ત્યારે પણ આ પુણ્યાત્માએ કમાલ કરી છે અને આપણા સમાજના આ પુણ્યાત્માઓને આશ્વાસન અપાવવામાં જબરજસ્ત નિમિત્ત બન્યા છે. અને એનો છોકરો પારસ, બાપ તેવા બેટા એ સમાજ વાત આપણી ચાલતી હતી કે રોજ જયવિરાજ સૂત્રની અંદર આપણે બોલીએ છીએ સમાહી મરણમ છે. ભગવાન જન્મ્યો છું, એક દિવસ જવાનું ચોક્કસ છે, પણ મારે મોત જોઈએ છે. કયો? સમાધિ મરણ. છેલ્લે ટાઈમ હોય, નવકાર સંભળાતા હોય, ક્ષમતા મારા જીવનમાં હોય, હાય હોય ન હોય, સમભાવમાં રહેલો હોઉં અને એ રીતનું મરણ મળે એવી એ સમાધિ મરણ શેનું છે? અઘરું છે, બહુ અઘરું છે. આપણને તો જન્મથી નવકાર મળ્યો છે. જરાક તકલીફ થાય તરત નવકાર સંભળાવો, નવકાર. કારણ કે નવકારના 68 અક્ષર એમાં એક તાકાત ભરેલી છે. એ 68 અક્ષર ભેગા બોલાય એટલે તમને સ્વાભાવિક શાંતિ અને સમાધિ થાય ને થાય. 68 અક્ષરનો એક ગોળ એવો છે. જેમ કોઈ પણ એવી ગોળી હોય એની અંદર 10 જાતની દવાઓ ઉમેરેલી હોય અને 10 જાતની દવા વાળી ગોળી એક લઈએ અને જે દર્દ હોય એ દર્દ માટે જેમ આપણને સહાયક બને, સપોર્ટ બને અને દર્દ દૂર કરે, એવી રીતે 68 અક્ષરની આ ગોળી નમો હરિયંતાળ નમસ્કાર મહામંત્ર એ જાતને જીવને સમાધિ અને પરમ શાંતિ આપે છે. તો રોજ આપણે માનવાનું સમાધિ મરણ. કારણ કે મરણ તો નક્કી છે, જન્મ્યા એટલે નક્કી છે. ક્યારે નક્કી છે કોઈ કહી શકશે? કોઈ પણ હજી તમે જન્મની તારીખ હવે નક્કી થઈ જાય છે કે ભાઈ પૂછી આવે કે સાહેબ કે આ કયા દિવસે કોણ થશે અને એ હજી ગોઠવાઈ જાય. પણ એવું નક્કી ખરું અમુક દવા નીકળે, અમુક વસ્તુ નીકળે, જે દિવસે મેન્યુફેક્ચર ડેટ એની સાથે સાથે નીચે શું હોય? એક્સપાયરી ડેટ. આપણે કઈ થયું કોઈ દિવસ કે આ તમારી જન્મની ડેટ આ અને મરણની તારીખ આ, આવું થયું કોઈ દિવસ? કશું નક્કી નથી. અને તમારે ક્યાં સાધુ કે સંતો કે ગમે તે હોય, યાવત તીર્થંકર પરમાત્માના આત્મામાં એ પણ એવું પણ નક્કી નહીં કે હું આજે ચાલે છું. જે દિવસે આયુષ્યમાં પૂરું થાય એના માટે છે ને અમુક આપણને મળતા હોય છે શ્વાસોશ્વાસ. અમુક કોકના લાખ, કોકને 1.25 લાખ, કોકના 3 લાખ, કોકના 2 લાખ, કોકના 5 લાખ, 25 લાખ જેવા જેવા.
એ જે શ્વાસોશ્વાસ જેટલો ઉપયોગ કરીએ જલ્દી કરી નાખીએ તો જલ્દી પૂરું થાય, મોડો ઉપયોગ કરીએ તો મોડો થાય. ત્યારે નાના હતા ને ત્યારે તમને ખબર છે ગામડાના ગલ્લામાં, ગલ્લો એટલે આ જે દુકાનો ને બીડી સિગારેટ ને પાનની, એમાં એક સિંદરી બાર લટકેલી, એક સિંદરી બાર. જેટલા બીડી પીનારા હોય ને બીડી લે ને ત્યાંથી સિગરેટ કે બીડી લે એટલે હિંદરીને આમ કરી આખી સિંદરી આખી લટકતી હોય છે 3 ફૂટની, સવારની પ્રગટાવેલી, એ 3-4 દિવસ સુધી હિંદરી ચાલે, કોઈ ખર્ચો તો હોય નહીં. હવે એ સિંદરી જે 3 દિવસ કે 4 દિવસ ચાલવાની હોય, એ સિંદરીનો ગુચડો વાળી અને કોઈક આગમાં નાખે તો કેટલી વાર લાગે? The same ટુ આપણા શ્વાસોશ્વાસ જેની સાથે આયુષ્યનો સંબંધ છે, એ જો આપણે શાંતિપૂર્વક, એટલા માટે જો યોગ, સાધુની ઉંમર સહજ ભાવે મોટી કેમ? એના શ્વાસોશ્વાસ બહુ ઓછા કરે. પ્રાણાયામ, આન પ્રાણ, બીજી બધા પણ જે કરવા જેના હોય એ બધા યોગા એ ચાલતા હોય, રોજ ચાલતા હોય, ક્રિયામાં જ ચાલતા હોય, સ્વાભાવિક હોય, એટલે એનું આયુષ્ય સ્વાભાવિક. સાધુ નાની ઉંમરમાં ગુજરી કાળ ધર્મમાં બહુ ઓછા, બહુ રોગ આવી જવા જુદી છે, કારણ કે એનો શ્વાસોશ્વાસ બહુ ઓછા ખપે. ત્યારે જે ગ્રસ્ત હોય એના દોડા દોડ, નફો નુકસાન, શેર બજાર ગડબડ થઈ ગઈ, હવે નુકસાન, આ કોરોના આવ્યો, પેલો કોરોનામાં કર્યું શું કહેવાય લોકડાઉન, હવે શું, એ ચિંતા ને એમાં એટલા બધા વધઘટ થયા કે જેના કારણે જે આયુષ્ય 100 વર્ષનું ભોગવાનું હોય એ ગુચડો વાળેલા સિંદરીની જેમ ધડ કરતા મળી. કાલે તો હજી વાત કરી હતી, છેલ્લે પણ મારે સાંજના વાત કરી કે ના હવે બહુ સારું છે, કદાચ 2 દિવસે ડોક્ટર સાહેબ રજા આપી દેશે. આટલે સુધી વાત થઈ હોય અને રાતના 12 વાગે 1 વાગે ફોન આવે, સિરિયસ છે, વેન્ટિલેટર પર લેવાય છે. તમે પેલા બોલનાર તો બોલી દીધો, આખો ઘર, આખો એનો સંબંધ અદ્ધર થઈ ગયા. રે બાપ, કઈ કરી શકાય નહીં. અને આ જાતના રોગે તો આવો રોગ કોઈ દિવસ આવ્યો પહેલા, કોઈ દિવસ તમારા આટલા શિકારમાં? આ કેવું, જેનો કોઈ જાતના કોઈનો પણ આજે ડોક્ટર હોય ને એને બીજી બધી તો હોય કે ચાલો સાહેબ, આમાં તો કોઈને સાહેબ ના રાખે, ઝપાટામાં લઈ લીધા. એ ઝપાટામાં લેવાયેલા આપણા આ બધાને મેં પેલા જોઈ અંતરથી એમના માટે ધર્મલા આપીને એક જ આ બધા પુણ્યાત્માઓ અમારી વચ્ચેથી, આ અમારા એક સમાજ અને ઘરની વચ્ચેથી તમે ગયા છો. આજે કોકના માતા, કોકના પિતા, કોકના પત્ની, કોકના છોકરાઓ બધા વ્યથિત છે. આપણે એટલું જ કહેવું પડે સમાધાન માટે તો કે ભાઈ જો જન્મ એટલે મરણ નક્કી. મરણ ક્યારે નક્કી? 15 વર્ષ સુધી કઈ નહીં, પછી મરણ. એક છે ને જુવાનીઓ જતો હતો રસ્તામાં અને એક ફકીર ભેગા થઈ, એટલે કે એક બહુ આમ સૂફી ફકીર હતા, બહુ આમ જ્ઞાની જેવા. એ જાતે જતા હતા સાથે, આમ અજેરા ના જતો હતો, જરા ઉતાવળે જતો હતો કે ભાગ્યશાળી કેમ આમ ઉતાવળ કરે છે, શાંતિ આપણે થોડી ધર્મ ચર્ચા કરીએ, તારા આત્માનું કઈ થાય. તો કે ના ના, હજી આત્માનું કરવાનું તો મોટી ઉંમરમાં હોય, આ ઉંમરમાં શું હોય, હજી તો મને 30 વર્ષ થયા છે, મોટી ઉંમરે વાત, આત્માની વાત બધી પછી. તો કે તું આટલી સ્પીડમાં જાય છે કેમ? કે મારે LIC ની ઓફિસમાં જવું છે. LIC ની ઓફિસ એટલે શું? કે મારો વીમો. તો કે આટલો વીમો હમણાં તો કે છે કે ના ના, આ શરીરનો કોઈ ભરોસો નથી, વીમો ઉતરાવે ત્યારે ભરોસો નથી. અને જો અમે કહીએ કે કઈ કરો તો કે હજી તો ઘણી વાર છે. નક્કી કરો કે આટલા વખત, આટલા વર્ષ બ્લેન્ક, કશું જ ખબર નથી આપણો આયુષ્ય ક્યારે, ક્યાં, કેવી રીતે પૂરો થશે. એના માટે બહુ મજાની વાત કરી છે. જેવી રીતે તમે તમારા જીવન માટે LIC લો છો, એમ આવતા ભાવ માટે આત્માની LIC લેવી. આ LIC ની જે ઓફિસો છે જુદી જુદી, ત્યાં તમારે પૈસા ભરવા પડે છે. અહીંયા જે આત્માની LIC છે એના પૈસા ભરવાના નથી. એની ઓફિસ એટલે ક્યાં છે? ઉપાસ રહી. ખાલી તમે છો. હું હકીકત કહું છું, આ વખતના કોરોના કેટલાને અંદરથી હચમચાવી નાખ્યો.
બોલો આ બધું આપણું અને કશું નહીં આપણું મૂકીને હાલતા થવાનું. પેલો ત્યાં આપણે અહીંયા કોઈના હાથમાં કઈ નહીં. એટલે આજે હમણાં જે જયધર મહારાજ એ આપણી હાલાની ભાષામાં એ તો હરખા લેશે, પણ હું તો એક સૌમ્ય ભાષામાં એટલું જ કહું, આપણા જીવન માટે અને આવતા ભવ માટે કાંઈ કરીને જજો. જેવી રીતે તમારા છોકરાઓને તમે વારસામાં કાંઈક આપીને જાઓ, એના ભાગ્ય હોય તો ભોગવે, ભાગ્ય ન હોય તો તમે બેઠારો નહીં ચાલ્યો કરો. આવું પણ બન્યું છે. આજુ કેટલાના નામ, કારણ કે એકના લઈએ તો બીજાનું પેલું થાય. બાકી હકીકતમાં આમાંથી કેટલા બધા અમારી સાથે સંકળાયેલા પણ બધા ગયા છે. આપણે પણ એક દિવસ જવાના છીએ. આપણો ભાવ એ શાળામાં જ રહે, સદગતિમાં જ હોય. આ ભાવ આપણો જે મળ્યો એ સફળતા વાળો જ હોય. એના માટે કાંઈ જીવનમાં ધર્મ આચરજો. ધર્મ એટલે આગ્રહ નહીં. તમે એમ જો કે સામાયિક કદર નથી લેવાતું, કઈ વાત નહીં. બહુ સહેલો ધર્મ બતાવી દઉં. સવાર, બપોર ને સાંજ, સવારના 12 નૌકા જાગતાની સાથે મારા દાદા ગુરુ ભદ્રકમાં અને કુંતુશ્રીમાં અને માસેમાં આ એક મિશન ચલાવ્યું કે આત્માની સમાધિ માટે સહેલામાં સહેલો ટોનિક 3 ગોળી, એક સવાર, બપોર ને સાંજ. ડોક્ટર સાહેબ લખતા હોય છે. એકડો લાઈન, એકડો લાઈન, એકડો. એનું મિનિંગ શું થયું? 3 ટાઈમ એક. એકડો, બિંડો, એકડો. તો શું સમજવાનું? સવાર થાય. તમે સમજો છો, આટલું સમજી શકો છો. તો આ હું ટોનિક તમને બધાને લખીને આપી. એકડો, એકડો, એક. 3 ટાઈમ સવારના જાગો ત્યારે, બપોરના જમો ત્યારે, સાંજના સુવો ત્યારે આપણા આત્મા માટે. કારણ આ શરીર અહીંયા જ પડ્યો રહેવાનો છે, ખાખમાં મળી જવાનો છે. આત્મા ક્યાંક જવાનો છે. આત્મા માટે, પરલોક માટે, સદગતિ માટે 12 અને 3 વખત જો 12 નૌકા કરશું, સાચું કહું છું, આપણે આ ભાવમાં તો સમાધિ ચોક્કસ, પરલોકમાં સદગતિ, પરંપરાએ સિદ્ધિ. આમાં આપણે સદભાગી બનશું. એ ભાવથી આપણે આત્માને ભાવિક બનાવીએ. જે પુણ્યાત્માઓના ઘરમાંથી જે ગયા છે એમાં અમુક તો તમારા સિનિયર સિટીઝનના સભ્યો પણ એમાંથી ગયા છે. જો લીલાવંતીબેન એવા પછી નાના અને પરિવારના છે. એ બધાને આપણે અંતરથી આજે તમે 5 શબ્દ બોલ્યા, ફરી બોલજો ને. શ્રદ્ધાંજલિ, ભાવાંજલિ, ભાવપૂર્વકની અંજલિ, ખાલી દેખાવા માટે નહીં. પુષ્પાંજલિ, હૃદયના ભાવ પુષ્પો પાછા. એ પુષ્પાંજલિ. શ્રદ્ધાંજલિ, તમારા ભાવ ઉપરની શ્રદ્ધા કે ભાઈ તમે આ માનો ભાવ પામીને તમારી શ્રદ્ધા તમે સદગતિ કેવી બનાવો. શ્રદ્ધાંજલિ અને સ્મરણાંજલિ. તમે અમને યાદ રહેશો જ્યાં સુધી અમે છીએ, ત્યાં સુધી તમે તમારા મનમાં રહેશો. આ સ્મરણાંજલિ. આ રીતે 5 અંજલિ આપી હવે તમારા જયધર મહારાજ. અનિત્યાની શરીરાણી વૈભવો નૈવ શાશ્વત સન્નિહિતિ મૃત્યુ કર્તવ્યો ધર્મ સંગ્રહ. સૌથી પહેલા એક પ્રશ્ન પૂછું, જાગવું કોને કહેવાય અને ઉઠવું કોને કહેવાય? બોલો ડોક્ટર સાહેબ. ઉઠવું કોને? નો અન્ડરસ્ટેન્ડ. જાગવું એટલે એક વસ્તુ જે પ્રવૃત્તિ છે એમાંથી તમને કઈ શીખવા મળ્યું, એમાં જાગ્યા તમે અને સવારમાં ઉઠીએ ત્યારે એને આપણે જાગવું અને ઉઠીએ એટલે કે પ્રગતિ કરી. આ 2 વસ્તુ મને જાણ. છતાં એનાથી એકદમ શોર્ટ સાદા શબ્દમાં સમજાય કે ભાઈ આંખ ખુલે એને ઉઠવું કહેવાય, અને ના દ્રષ્ટિ ખુલે
એને જાગવું કહેવાય. આ દ્રષ્ટિ કોરોના કાળમાં ઈડી સાહેબ ખોલી કે મારા હલારી બંધુ આ કોરોના કાળના સપટમાં આવ્યા છે. હવે ઘરમાં પણ કોઈ કમાવનાર ન હોય હો, એવા પણ મેમ્બરો હતા. અરે એટલું નહીં, કમાવનાર હતા પણ ઈ પણ કોરોનામાં સફળા. actually આ કારણ શું? આપણે કાર્ય ઉપર વિચાર કરીએ છીએ પણ કારણનો વિચાર કરતા નથી હો. એને કહેવાય સિંહાવલોકન. સિંહ છે ને, સિંહ જંગલનો રાજા કહેવાય. એને કોઈનો ભય ન હોય, એ કોઈનાથી ડરતો પણ ન હોય, અને ખાલી એની ટાળ પડે અને શું થઈ જાય, છૂટી પણ જાય હો ઘણાના. અને છતાં પણ એ ચાલ્યો જાય કેરીએ, પણ થોડું ચાલે અને પાછું વળીને જોઈ. કારણ શું? એને સિંહાવલોકન કહેવાનો. તો ઘણી છડી કોરોના આવ્યું પણ કેમ આવ્યું એનો કોઈ આપણે વિચાર નથી. પણ અમારા જ્ઞાની ભગવંતો, અમારા ગુરુ ભગવંતો એ કહે છે કે આવ્યું છે એનું કારણ પાપનો ઉદય. પાપના ઉદય સિવાય કાંઈ આવે નહીં. અને પાપ એટલે શું? બીજાને દુઃખ આપવું, બીજાની થોડી થોડી ખાંડવી. સમજો છો ને ખાંડવું એટલે? આપણે બાકી રાખતા નથી હો. નવરા બેહે ત્યારે છે ને નવકાર કરવાને બદલે આપણે ક્રો હોય ને ક્રો ના ક્રો થયો ઊંજો છોરો ભગી હોય ને ઊંજી છોરી ભગી હોય ને ત્યાં ઊંજે છોરે ટોપલો ફેરી છે ને પાય બાપા ઉપરો બી હોય. આ ખોદીને આ જીવડે આવા કેટલાય પાપ બાંધી નાખ્યા. એટલે કહું છું, તમે તો છે ને બહુ, તમને તો ગોલ્ડન પીરિયડ મળ્યો છે, વેરી ગુડ ચાન્સ મળ્યો છે. અને તમે સિનિયર સિટીઝન એટલે હાઉ મેની યર્સ? 60 પ્લસ ને? એટલે આમે તમારા રાજીમાં પણ 60 વર્ષ એટલે નરેન્દ્ર મોદી તો 72 હજી પણ પીએમ છે. પણ ચાલો 60 વર્ષની ઉંમર એટલે રિટાયર્ડ લાભ થઈ. તો આપણા રિટાયર્ડ લાભની અંદર એક ઘટના બની છે. તમે બતાવું કે ઈ પુણ્યાત્માની દ્રષ્ટિ કેવી ખુલી હતી. એક દેશની અંદર કેવો રિવાજ કે આ અમારા દેશમાં જે 5 વર્ષનું રાજ્ય ભોગવે, વજેથી 5 વર્ષ ભોગવે, જે કરવું કરે, અને જેવા 5 વર્ષ પૂરા થયા એને કે છે ને કારાગૃહની અંદર, પેલા ટાપુની અંદર જઈ અને ત્યાંના રહેલા ખૂંખાર જંગલી પ્રાણીઓ એને પેકીને ખાય ત્યાં જવું. એવા કેટલાય રાજાઓ 5 વર્ષ રાજ્યની ગાદી ઉપર આવે ને ત્યારે તો કહે કે આપણે બરાબર કરશું. અને પછી ઈ રાજ્યની તાજપોશીમાં અને એના માન અને સન્માનમાં 5 વર્ષ ક્યાં નીકળી જાય ખબર પડે નહીં. એવા કેટલાય રાજાઓ 5 વર્ષનું રાજ્ય ભોગવી અને જ્યારે છેલ્લો કાળ આવે ત્યારે એટલે ગુરુમાએ કીધું ને, છેલ્લા સમયે જય વિરાય સૂત્રની અંદર આપણે રોજ પરમાત્મા પાસે પ્રાર્થના કરવાની છે કે પ્રભુ મને, અને તમને કહું અક્ષરી જન્મવું આપણા હાથમાં નથી પણ મરવું એ આપણા હાથમાં છે. બોલો કેવી રીતે મરવું છે? હોયમાં કરીને હોય બાપા કરીને હજી યાત્રા બાકી એમ કરીને બોલો કેવી રીતે મરવું છે? સારા કાર્યો કરીને જઈએ. હવે ખાલી બોલવામાં સમાધિ કરીએ છીએ પણ જીવનમાં સમાધિ મળે ક્યારે ખબર છે? બીજાને સમાધિ આપી હોય, બીજાને શાંતિ આપી હોય, બીજાને સાંત્વના આપી હોય, અને બીજાનું ક્યારેય પણ જીસીબી હલાયું ન હોય. સમજો ભાઈ? હા જી ખોટો જેસીબી એટલે ખોટો શું સમજો? ઘરે પૂરો હોય આ 60 પ્લસ ની ઉંમર એટલે આપણા માટેની છે ને પ્યોર કમાણીની લાઈફ. અને જે બેનિફિટ મળ્યો છે, રિટાયર થયા છે, બહુ હવે જવાબદારી રહી નથી, ઘરમાં દીકરાને વહુએ બધું સંભાળેલું છે. લાવ હવે મારા જીવનની અંદર બેઠા એક જ કામના કરું કે મારા ઘરનું તો સારું થાવ પણ જગતના સર્વ જીવોનું ભલું થાવ. અને આ ભાવના આપણને મરણ વખતે તો સમાધિ આપે, પણ એના પહેલા જ્યારે કાયા રોગગ્રસ્ત બને ત્યારે પણ આજે એક ભાઈ આવ્યા હતા, એને કીધું કે મારા આ કોરોના કાળમાં 1.5 વર્ષમાં 20 લાખ રૂપિયા ગયા.
મેં શેમાં ગયા? મેં તો જાય શેમાં જાય? આમ સમજો છો ને? હા હે? આ બાજુમાં જ છે આની પાછળ. હા હા અગડી શેમાં જાય? તીનપતિમાં જાય, પછી બીજા ડબ્બામાં જાય. ડબ્બો છે, ડબ્બો ને? ડબ્બો લો. ઓલો ડબ્બો. આકડા વસ્ત્રનો ડબ્બો. હે? આકડા કેટલા છે હો ભાઈ, ધ્યાન રાખજો. કે છે કે એક કાળમાં ગયા, કે છે ને ઈ ભાઈએ કીધું પણ મારા સાહેબ 20 લાખ રૂપિયા મારા ગયા, પણ મારું મન બિલકુલ સમાધિમાં. કારણ એને ભાઈએ બહુ લોજિક આપ્યો, સમાધાન આપ્યું. કે એને કીધું ભાઈ કારણ શું ભાઈ? ગયા કે મેં ગયા ભાવના કોકના દબાયા હશે ને મારા આજે ગયા. ગયા. આપણો નંબર આવી. અમે જો આપણે પણ કોકની ખોદીને તો આપણો પણ કોક ખોદનાર મળશે. આપણે કોકની વાટીને તો આપણો કોક વાટનાર મળશે. અને કે છે નહીં મારે સમાધિ પામવી છે તો બસ હું સમાધિ બીજાને આપું. આ બીડી સાહેબ છે ને આ કમાલ કરી છે હો. આ કોરોના કાળની અંદર એવા તો કેટલી આપણી હાલારી વિસાવસવાની યુવા ટીમ કે છે ને રોગગ્રસ્ત હોય અને એને પકડીને એટલે ખાલી છે ને હજુ હમણાં જ છે ને ત્રણ ચાર છીક આવે ને એક જણને શું હાલત થાય? શું થાય? આજુબાજુ વાળા પોતે ખુરશી ખાલી કરે, છીક વાળાને તો રવાનો કરી દે. અલગ નહીં આટલા ભયભીત થયેલા, એટલા આપણા ડરેલા કે છે ને એવા યુવાનોએ પણ આમાં કે છે ને કે કોરોનાના દર્દીને લઈ જઈને અને એની જે પણ આવશ્યકતા હોય એ પૂરી પાડી. અને જેવું અને કે છે ને આપણા દેશમાં આપણા ગઢા કહેતા કે જેવું વાવે એવું રણીએ ને બસ એમ સેમ. જો સમાધિ આપી હશે, સાંત્વના આપી હશે, આશ્વાસન આપ્યું હશે તો આપણને પણ જ્યારે આપણી પરિસ્થિતિ પલટાય ત્યારે કોઈક શાંતિ આપનાર પણ એનો એક્ઝામ્પલ છે મારા પન્યાસી મહારાજ હો. હા, પૂરો ભવનો કોઈ આશાતાનો એવો ભયંકર ઉદય, રોગ આવ્યા ભયંકર, પણ રોગ આવતાની સાથે એ પુણ્યાત્માની કેવી પુણ્યાય વાછડી આવા ભયંકર સાત રોગ તો છે ને એવા એવા છે, જીવલેણ આવ્યા છે, પણ છતાં એમને છે ને ટ્રીટમેન્ટ પણ મળી જાય, આશ્વાસન આપનાર મળી જાય, સમાધિ આપનાર મળી જાય અને પાછી એટલું ની દવા પણ લાગુ પડી જાય. આવા પ્રસંગ બને છે. કારણ બોલો ભાઈ એ મહારાજ ક્યાં બોલો ને કે ભાયા બોલો જોરથી કે આ મહારાજ કે જેને પોતાના હરેક જીવને ક્યારે પણ નારાજ અને નિરાશ ક્યારેય કર્યા નથી. માટે આ આવે છે આપણા જીવનની અંદર પણ આવું કરશું. વાત તો પેલી આગળ ચલાવી છે પેલા 5 વર્ષના રાજ્યની, અને કેટલાય રાજાઓ આ રાજ્ય કરતા ગયા અને એમાં મને લાગે છે કદાચ હાલારી વિશાળ ઓસવાલ પણ હોય કદાચ એનો નંબર લાગ્યો. મહાજન કેમ કહેવાના ભાઈ? આપણે મહાજન કેમ કહેવાના? આજુબાજુ વાળાનું ધ્યાન રાખતા હતા એટલે બોલો. પાડોશી નબળા માણસનું ધ્યાન રાખતા હતા એટલે. અરે ધીરુભાઈ ના આજુબાજુ પાડોશી વાળાનું નહીં, આખા ગામનું પણ માણસનું પણ નહીં. અરે પેલો કૂતરો, શેરીનો કૂતરો હોય એની પણ ધ્યાન રાખે, પશુ પક્ષીની પણ ધ્યાન રાખે. અરે આવતલ ગયેલો બહારથી આવેલો ગયેલો હોય એની પણ ધ્યાન રાખે. અરે એટલું નહીં, ખાલી ભેંસ પણ બીમાર પડતી હતી ને, ગામડામાં નાના હતા ને ત્યારે જોયું છે, ખાલી ભેંસ બીમાર પડે, ઓલા બળદિયાને શિંગડામાં કંબો થયો હોય તો કે છે ને આખું ગામ પાછળી અનુભવી છે કે નહીં કે હવે આ ઓડીમાં ને મર્સિડીઝમાં ભૂલી ગયા આપણે બધું. એક્ટિવા અને હવે તો તમારી ઓલી રોયલ એનફિલ્ડ આવી છે. પાણી થાય જાય પાછળ બધું કાર્યું છે ખરા, પણ જ્યારે આપણી પરિસ્થિતિ પલટાય છે ને ત્યારે આપણા બાપ દાદાના સંસ્કારો શું કહો છો? આપણા દાદા કે છે ને પેલા પાણીનો પ્યાલો પાતા હતા અને આપણે અત્યારે મારું બોલવું નથી, સમજવા જેવું છે, આપણે સમજવા જેવું ચોક્કસ છે. પણ કે આપણા બાપ દાદા ક્યારેક પણ ક્યારે તરસ્યો જાય નહીં, ભૂખ્યો આવેલો ક્યારે ભૂખ્યો જાય નહીં. અને કદાચ પોતે પણ ભૂખ્યા રહીને ખબર છે ગુરુમાના મોઢે પણ ઘણી વખત સાંભળ્યું છે કે સવારના પોરમાં વહેલા સવારે ઉઠે અને પહર ચારવા જાય. પહર ચારવા જાય એટલે શું ખબર છે ભાઈ? બધું
ભૂલી ગયા. ઢોર ચરાવવા જાય. હા, ઢોર ચરાવવા જાય ત્યારે શેરીમાંથી નીકળે ને ત્યારે ઈ ઘરના બુઝુર્ગ આમ કાન દેતા જાય, પછવાડે કાન દેતા જાય, અને જે ઘરમાં ઘંટી બંધ હોય એ ઘરની અંદર અમારા હાલારી વિશાવસન વાચન આ માટે કહેવાના. પછી પોતાના ભાયાત હોય કે ગમે તે જ્ઞાતિનો હોય એના ઘરે ડાબા હાથની ખબર પડેલી જમણા હાથથી કે છે ને 5-10 કિલોનો કોથળો જુવાનો બાજરાનો કે ઘઉંનો પહોંચી ગયો હોય માટે આપણે વાચન કહેવાય. પછી એવો કોઈ પુણ્યાત્મા આ રાજ્ય ઉપર આવ્યો છે, 5 વર્ષની કે છે કે ધુરા સંભાળનાર આવ્યો છે, અને જોયું આખું ફિલ્ડ કે આ રાજ્યમાં કરવા જેવું શું છે અને ન કરવા જેવું શું છે. જોતા 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 હવે મારે અહીંથી ક્યાં જવાનું છે, આપણે ક્યાં જવાનું છે. આપણે છે ને પેલા કબીરજી કહેતા હતા, જબ જગ में तू आए तब जग हंसे तू रोए, अब करनी ऐसी कर તું હસે ને જગ રોય. આ દાખલો આમનો છે. 85 વજ્રશ્રી જે મહારાજ જગમાં આવ્યા તો કે દુનિયા આખી એના માટે અત્યારે રડે છે, અને એ પોતે હસતા હસતા રહ્યા છે. એનું કારણ કયું? એવું જ આ દ્રષ્ટિકોણ લઈને પેલો આવેલો રાજગાદી ઉપર એને અહીંયાનું ફિલ્ડ તો સંભાળ્યું. ઓનેસ્ટી ઇઝ ધ બેસ્ટ પોલિસી. અચળી એમની પ્રમાણિકતા અને નિષ્ઠા એવી હતી, અહીંયાની પણ હું જવાબદારીને કેર કરું. પણ વર્તમાનમાં આમ એક વાત સાંભળ્યું છે કે ભૂતકાળમાં છે ને કહેતા હતા રામના નામે પથરા ચડતા, રામના નામે પથરા ચડી જાય, અને વર્તમાનમાં ગાંધીના નામે ગુંડા ચડે. હા, બને છે. અચળી કે છે ને પણ આ એવો નતો. એને પોતાનું વર્તમાન સ્ટેટસ પણ સાચવ્યું કે જે રાજ્યમાં હું આવ્યો છું, જે રાજ્ય મને અહીંયા લાવીને મૂક્યા છે, એ રાજ્યની પણ વફાદારી પૂર્વક હું એની ફરજ, મારી ફરજ બજાવું અને ધ્યાન રાખું. અને હવે 5 વર્ષ પછી મારે અહીંયાથી ક્યાં જવું છે એના માટેની પણ એડવાન્સ, બોલો અત્યારે એડવાન્સ બુકિંગ હાઉ મેની મંથ્સ? અલગ અલગ. છે ને ભાઈ, 3 મહિનાનું એડવાન્સ બુકિંગ, 2 મહિનાનું એડવાન્સ બુકિંગ. અરે કદાચ અર્જન્ટ જવું પડ્યું તો તત્કાલમાં પણ તત્કાલમાં પણ 1700 ને 1800 રૂપિયા ખર્ચીને જાઓ. એમ આપણે પણ જવું પડશે અહીંથી ક્યાં, એના માટેનું એડવાન્સ બુકિંગ. આવ્યા છે ગુરુમાં ઇન્સ્યોરન્સ લેવા જાય, કાઢવા જાય છે. કઢાવવું છે ઇન્સ્યોરન્સ, ઇન્સ્યોરન્સ કઢાવવું છે ક્યાંનું? અક્ષરી બન્યું એવું જ. એને ત્યાંની કે છે પૂર્વ તૈયારી કરતા કરતા પોતાની જવાબદારી સંભાળતા મારે હવે અહીંથી ત્યાં જવું છે. લાવ એ ફિલ્ડને ત્યાં જઈ એક પછી એક બધી પૂર્વ તૈયારી એટલી કરી, સુસજ્જ તૈયારી કરી. હવે એમ જોતા જોતા અક્ષરી સાચું બોલ્યો, આટલા વર્ષની જિંદગી નીકળી ગઈ, શું ખબર પડી? અક્ષરી એમ કરતા કરતા અનંત કાળ નીકળ્યો છે આપણો બધા. જન્મ અને મરણ, જન્મ અને મરણ, જન્મ અને મરણ કરતા કરતા એવો અનંત કાળ નીકળ્યો. અને કેટલી વાર માનવ ભાવ પણ પામ્યા, કેટલી વાર જૈન કુળ પણ પામ્યા, અરે અહીંયા સુધી પહોંચ્યા, પણ છતાં પણ હજી ઠેકાણું ન પડે. એનું કારણ આ દ્રષ્ટિકોણ નહીં કે મારે અહીંથી ક્યાંક જવું છે. એના પહેલાની એડવાન્સ તૈયારી, એનું એડવાન્સ બુકિંગ આ કર્યું હો. એવું એડવાન્સ બુકિંગ કરી ખબર છે કે ત્યાં મારે 5 વર્ષ પછી ત્યાં જવું છે ને, એને ત્યાંનું ફિલ્ડ એવું સુંદર મજાનું કરી દીધું. અને કરતા 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 એ ઉજ્જડ ભૂમિને પણ ઉજ્જવળ બનાવી દીધું. ચલો, આપણે ઉજ્જવળ બનવું છે કે ઉજ્જવળ બનવું છે? હું ભેગો જ છું. આપણે ઉજ્જવળ બનવું છે કે ઉજ્જવળ બનવું છે? આપણે વનમાં જવું છે કે ઉપવનમાં જવું છે? બોલો ભાઈ, એની તૈયારી હો. અચળી આપણી વચ્ચે કેટલાય પુણ્યાત્માઓ આપણા પોતાના સ્વજનો અહીંયાથી અલવિદા થઈને ગયા પરલોકે, તો આપણી પણ એવી જ આ સંદેશો આપે છે હો કે ભાઈ આ પલવારમાં ક્યારે યમરાજા આવશે અને આપણને લઈ જશે એનો કોઈ વિશ્વાસ નથી. બસ એ જ દ્રષ્ટિથી કે હું અહીંયાથી જઈશ ત્યાં સુખી થઈશ, લાવ એવી તૈયારી કરું. અને બિલકુલ ઉજ્જડ ભૂમિને એને ત્યાં કડે 5 વર્ષમાં એવી ઉજ્જવળ બનાવી. હવે 5 વર્ષની કારકિર્દી પૂરી થઈ, 5 વર્ષની કારકિર્દી પૂરી થઈ. અને બધા આજ સુધીના જેટલા પણ રાજાઓ થયા છે, જ્યારે એ 5 વર્ષની કારકિર્દી પૂરી થાય અને વિલા મોઢે ગયા છે, અને આ ભાઈ તો એકદમ હસતા હસતા જાય છે. ભાઈ
શા માટે બોલો? તમને ખબર તો પડી ગઈ? હે? જ્યાં એને જવું છે એ પ્રદેશને એને પોતાનું સ્વાધીન બનાવી લીધું. એ મારે અહીંયાથી આવતા હવે ક્યાં જવાનું છે એનું એડવાન્સ બુકિંગ આજે લઈને આવ્યો છો. ઘણા અમારી પાસે આવે, અમારું વ્યાખ્યાન પૂરું થાય અથવા એના આગળ પાછળ આવે એ છે મારા સાહેબ આમ તો વાંધો નથી, ઘરમાં બહુ સારું છે, પણ જે રાત્રે ઘણી વખત ઊંઘ આવતી નથી, પછી દિવસના ટાઈમ પસાર થતો નથી, તો હવે એના માટે શું કરવાનું? ટાઈમ પસાર માટે કઈ જોઈ ને ત્યાં રિમોટ કંટ્રોલ લઈને શું બોલે જેઠાલાલ ટાઈમ પસાર કરવાનો જેઠાલાલ. પછી બીજા નંબરમાં અનુપમા, ત્રીજા નંબરમાં બોલો ટાઈમ પસાર માટે ડીડી ને તો ટાઈમ છે ને 24 કલાક 48 કલાક હોય ને તો ઓછો પડે, પણ પરગતિ છે માટે બીજાનો વિચાર આવે છે માટે એટલા માટે એના માટે ટાઈમ નથી. અને આપણે એવા સ્વાર્થી થયા કે હવે મારો ટાઈમ પસાર કેવી રીતે કરો, ટાઈમ પસાર કેવી રીતે કરો, એનો ઉપાય છે બહુ સહેલો. કાંઈ ભાંજગળ પણ નહીં. અને એ ટાઈમ પસાર કરવો હોય તો સાચું કહું નૌકાર મંત્ર ગુરુભાઈને બતાવ્યું હતું કે આ નૌકાર મંત્ર નહીં છે ને કઈ નહીં ટાઈમ પસાર માટે અનાનુકૂળી છે. નૌકાર તો બધાને આવડે ને ભાઈ, આમાં જેને નૌકાર ન આવડતું અંગ્રેજી કરો એવો પ્રશ્ન છે જ નહીં. હે ન બોલતા આવડતો ને હજી 18 વર્ષનો થયો હોય ને એ પણ કાલાવાલા કરતા નૌકાર શીખે ખરા. એના માટેની અનાનુકૂળવી. પછી બીજા નંબરમાં એના માટેનો ટાઈમ પસાર કરવો હોય તો નૌકારના 68 અક્ષર, એ અક્ષરોનું પણ માતૃકા ધ્યાન, અક્ષર એક એક અક્ષર અને એને કહેવાય છે નૌકાર પઝલ. જેને ટાઈમ પસાર ન થતો હોય અને થોડો આમને ફાજલ સમય જતો હોય અને કદાચ ફાજલ સમયને સદુપયોગ કરવા માટે પતે પણ ચોકડી છકડી અને થોડી તીડી આવે ને ભાઈ ઈ કરીને અનર્થનું પાપ બાંધી એના કરતા આ નૌકાની પઝલ દ્વારા નૌકાને સેટિંગ કરતા નવો રીંધાણો પદ સેટિંગ થઈ ગયું, નવો સીધાણો પદ સેટિંગ થઈ ગયું. તમને ખબર ના પડે ઈ નૌકાની આ પઝલ 68 અક્ષર છે. આમાં હો એક એક અક્ષરના બીબા છે. બીબા તો સમજો ને ભાઈ, આપણે પૂઠા ઉપરના એક એક અક્ષર ગોઠવતા જાઓ એના દ્વારા તમે એકલા બેસો તો પેલા સ્ટાર્ટિંગમાં તમને 20 ઓછામાં ઓછી 20 મિનિટ તો લગભગ લાગે. અને જ્યારે એ નૌકાર પૂરો થાય ત્યારે તમને આનંદ એવી તાળીઓ પાડો. હા કેટલો ટાઈમ થયો 20 મિનિટ તો ખબર પડી નહીં. આવી રીતે આના દ્વારા આપણો ટાઈમ જેને પાસ ન થતો એવી સુંદર મજાની આ ટાઈમ પાસિંગ માટેની નૌકાર મંત્રની પઝલમાં નૌકારના અક્ષરોનું વર્ણ માત્રતા ધ્યાનની પણ એક પ્રક્રિયા આવી જાય તો આ આપણે હકીકતમાં અને આ અનાનુકૂળવી 1 2 3 4 5 આ 5 પદની અનાનુકૂળવી છે. અને એના દ્વારા એવું તમારું મન કેન્દ્રિત થઈ જાય. ઘણા કે ને મન ભાગે છે, બહુ મનમાં ઘણા વિચારો આવે છે, પણ આ અનાનુકૂળવીના આલંબને આપણું મન એવું આનંદ સ્થિર થઈ જશે કે તમે આખી દુનિયાને ભૂલી જશો. અને એટલું નહીં એનું બેનિફિટ કેટલું ખબર છે? એ દરમિયાન તમારું મન આમાં રહે અને કે છે ને તમારું મનની નિર્મળતા અને પવિત્રતા એટલી સુંદર વધી જાય તમે એનો અનુભવ કરશો. અમારી કેટલીક સાવિકા માતાઓ એનો અનુભવ કરીને એ પોતાની પાસે મળેલો સમય એને સમયનો એટલું ઇન્વેસ્ટમેન્ટ સદુપયોગ કરે છે. એનું નામ છે એડવાન્સ બુકિંગ. કયા આવતા ભવનું આ પુણ્યાત્માઓ આપણી પાસે બધા અલવિદા થઈને ગયા છે પરલોકની યાત્રાએ. આપણે એમની ભાવાંજલિ આપીએ, ક્ષમાંજલિ આપીએ, શ્રદ્ધાંજલિ આપીએ, પણ એના આલંબને એક પણ આપણે નેક અને ટેક લઈ જઈએ કે એ ગયા પણ મારું પણ વેઇટિંગમાં, આપણું પણ વેઇટિંગમાં નંબર છે. તો લાવ હું પણ એક મારા જીવનમાં એટલે જન્મ આપણા હાથમાં નથી પણ મરણ મારે મરવું કેવી રીતે એ આપણા હાથની વાત છે. તો વાછડીઓ આપણે પણ આજના દિવસે આ પુણ્યાત્માને જે શ્રદ્ધાંજલિ, સ્મરણાંજલિ, ધર્માંજલિ આપવા માટે બધા એકત્રિત થયા છે તો એવો આપણે સાથે સાથે સંકલ્પ કરીએ કે એ ગયા મારે પણ એક દિવસ જવાનું છે. તો લાવ કે હું પણ એવી રીતે જગમાંથી જાઉં કે જેને જગ રડે અને હું હસું. તો ક્યારે બને? બસ આજના દિવસે આપણે એવો સંકલ્પ કરીએ કે મારા હવે જે શેષ જીવનના દિવસો છે આવા કંઈક સદાચારના, પરોપકારના,
કોકના પરમાર્થના, કોકના દુઃખ ભંજનના, કોકને ક્યાંક સહાય થવાના, કોકનું ક્યાંક પણ ભલું થવામાં કરતા જઈએ તો આપણી રહેલી જિંદગી, શેષ જીવન આપણું કંઈક પરોપકારમય બની જાય અને આપણને પણ સમાધિ મળ્યા વિના રહેની. તો આજના મંગળ દિવસે આ રીતે બધાને આપણે શ્રદ્ધાંજલિ, ભાવાંજલિ આપી અને આપણા જીવનમાં પણ એવો આપણે બોધ રહીએ, પણ આપણે પણ છેલ્લે અંત સમયે આપણે પણ સમાધિ મરણ પામી અને પરલોકને સદ્ધર અને ઉજ્જવળ બનાવીએ. એ જ આજના દિવસે શુભ મંગળ કામના. પરમાત્મા આજના દિવસની બોલાવવાની ઈચ્છા હોય. એ વિશે મારા સાહેબે ઘણું બધું સમજાવ્યું. ઇન્સ્યોરન્સ લ્યો, LIC લ્યો, જયદવા મારા સાહેબે કીધું 60 વર્ષ પછી તમે રિટાયર્ડ જ છો, ટાયર્ડ નથી પણ રિટાયર્ડ. તો જીવનની અંદર જે કંઈ બની શકે, ધાર્મિક, સામાજિક કે સાંસ્કૃતિક ક્ષેત્રે તમારે કોઈ પણ વ્યક્તિ ગમે ત્યારે કોઈ પણ કામ કરી શકે છે. દ્રઢ નિશ્ચય હોવો જોઈએ. જીવન મારા સાહેબે સમજાયું કે ખોદણી, વ્યથા, કઈ આપણે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. કાલે ગુણાનો આજની સભા હતી ત્યારે કે ન ભૂતો ન ભવિષ્યથી, ભવિષ્યની કોઈ ચિંતા કરવાની કઈ જરૂર નથી. કાલ સવારે શું થશે એ કોઈને નથી ખબર. મને નથી ખબર કે આ 3 પગથિયા ઉતરીને મારું શું થશે. એટલે અત્યારે જે વર્તમાન સમયમાં આપણે શું કરવાનું છે, સાહેબે કીધું નૌકાની પઝલ, ત્યાર પછી સાહેબે કીધું કે જીવન કઈ રીતે જીવવાનું છે. એ ખરેખર આપણા જે જૈન ધર્મના જે બેઝિક પ્રિન્સિપલ આપણે અપનાવીએ તો કોઈ દિવસ આપણે દુઃખી છીએ જ નહીં. આપણા કરતા જે નીચા માણસો, આઈ મીન શોર્ટ, જે બીજા મજૂરી લેબર ક્લાસનો આપણે જે વિચાર કરીએ તો આપણે ખબર પડે કે આપણે ક્યાં છીએ. કોઈ માણસ દુઃખી થવાની જરૂર જ નથી. દરેક પ્રશ્ન એના સોલ્વ થઈ જાય છે. થોડો પ્રયત્ન કરવાનો. સમાજ, સંઘ, બધા એને ધાર્મિક મંડળો. એક મારે બીજી વાત કરવાની મારા સાહેબ, હવે આપણે પહેલા જે ધાર્મિક હતું, મેં 56 પ્રતિક્રમણ કર્યા છે. પાઠશાળામાં વંદિતું સુધી આવડે, પછી વંદિતું પછી બહુ મોટો પ્રશ્ન આવી ગયો. વંદિતું પછી ન શીખ્યા, 7 લાખ સુધી પહોંચ્યા હતા. ડેઈલી ચોમાસામાં પ્રતિક્રમણ જવાનું, ગમે વરસાદ હોય કઈ બી હોય. જીનેન્દ્ર વિજય માણસ સાહેબ ત્યારે પ્લોટમાં એનું ચોમાસું ને બધું હતું. હવે આપણે ધાર્મિક સાથે સામાજિક, જે હેમપ્રભા મહારાજ સાહેબ, વજ્રસેન મહારાજ ગ્રુપ, ઘણી વખત ચર્ચા થાય કે સામાજિક કાર્ય, આપણે ધાર્મિક તો ઓલરેડી છીએ અને સામાજિક કાર્ય આપણે કઈક કરીએ તો એટલું બધું સામાજિક કાર્ય મારા સાહેબ કરે છે તો અનબિલીવેબલ. આપણે કોઈ કલ્પના ના આવે કેટલા માણસોને મદદ કરે. હમણાં અમારે ગિરીશભાઈ છે વસઈવાળા, એક ગામડામાં સર્વે કર્યો કે આપણા ભાઈઓ આજે કીટ જાતિથી, એટલે ત્યાંથી મને વિચાર આવ્યો કે ગામડામાં બિચારા નળિયાવાળા મકાનમાં રહે છે. ચોમાસામાં પ્રશ્ન થાય, ઉનાળામાં પ્રશ્ન થાય, શિયાળામાં પ્રશ્ન થાય. એટલે આખો સર્વે કર્યો ગિરીશભાઈ અને મેં કે આવા કેટલા જણા છે. હવે એ પ્રશ્ન કે ભાઈ એને મકાન બનાવી દે કે એને છત બનાવી દો, એટલે એ કાયમી પ્રશ્ન સોલ્વ થાય એનો. પછી મારા સાહેબને વાત કરી તો અત્યારે ઈ પ્રવૃત્તિ ચાલુ છે. એક ચંગામાં મકાન બનાવી આપ્યું, એક રાસનપરમાં, અને અત્યારે પડાણામાં, વસઈ અને એક પડાણામાં. એટલે સ્ટેપ બાય સ્ટેપ ડોનેશન મળતું જાય એમ.
બધાને મકાનમાં જાય એટલે સામાજિક એટલી બધી હેલ્પ કરે, કેમ્પમાં, કોઈના ઓપરેશનમાં, મેડિકલ ક્ષેત્રે, દરેક ક્ષેત્રે, એજ્યુકેશન ક્ષેત્રે, અને કે ફોરેન એક ભણવા ગઈ મેડિકલ સ્ટુડન્ટ તો એમને મેં પૈસા અપાવ્યા. એટલે ઘણું બધું કાર્ય સામાજિક, ધાર્મિક તો છે જ ઓલરેડી, સામાજિક ક્ષેત્રે બી ઘણું કામ કરે છે. એટલે આપણે જે સાહેબે શિખામણ આપી કે બોધન કર્યું કે બોધ પાઠ આપ્યો કે ધાર્મિક સાથે સામાજિક કાર્ય બી આપણે કરીએ, પ્લસ આજે તમારી ઇન્કમ નો ફક્ત 2% વાપરીએ ને તોય ઘણું છે. પછી કોઈની સાથે કઈ આવવાનું નથી. કોઈ બેંક બેલેન્સ હોય કે કઈ બી પૈસા હોય, પ્રોપર્ટી, કોઈની સાથે જવાનું છે એમને ખાલી હાથે, બરાબર ને મારા સાહેબ? ખાલી હાથે જવાનું, ખાલી હાથે આવ્યા. એટલે મારી તમને રિક્વેસ્ટ છે કે જેટલા સદકાર્યમાં જેટલા વપરાય એટલે આપણે ઓલા વધુમાં ફાયદો છે. ચલો ચલો. હવે મારા ઉસ્વાડ શિક્ષણ અને ડોક્ટર ટીકે મારું સાહેબ બે શબ્દ મારા સાહેબ વિશે કે છે. પૂજ્ય આચાર્ય મહારાજ સાહેબ, અભ્યાસ મહારાજ સાહેબ તથા ગુરુ મહારાજો અને મારા મિત્રો, પન્યાસ શ્રી વજ્રસેન મહારાજ સાહેબ વિશે હું એમની તબિયત વિશે થોડી વાત કરીશ. એમને અત્યારે તમને જેવી ક્ષમતા દેખાય છે ફોટામાં, એવી એમને પેમ્ફિગસ વલ્ગારિસ થયો અને 30% જેટલી ચામડી નીકળી ગઈ હતી. કોઈ ક્ષમતા તમને એના ફેસ ઉપર એવી ને એવી દેખાય. આ વખતે જે કાળધર્મ ભાઈમાં એ પહેલા જયારે બીમાર પડ્યા હતા, કંઈક 2 મહિના પહેલા, ત્યારે એમનો ઓક્સિજન 62 થઈ ગયો હતો. અને પોરબંદર થી ડોક્ટર ગાંધી સાહેબ, અહીંયા વોરા સાહેબ, અને ગાંધી સાહેબ ને ત્યાં ડોક્ટર પર્યંત વાળા કરીને પલ્મોલોજીસ્ટ આવેલા. એમની ગાઈડલાઈન નીચે કહેતા આવે એ પ્રમાણે અહીંથી હોમ કેર વાળાને વેન્ટિલેટર વાળી એમ્બ્યુલન્સ લઈને અમે લઈ ગયા હતા, ત્યાં હાજર રાખી હતી, બરાબર. અને ઘણા બધા ઇન્જેક્શનો આપ્યા, એટલી બધી તકલીફ હતી, પણ તમને ક્ષમતાનો ભાવ એવો ને એવો જ દેખાય. તમે એકે ફોટો કે વિડીયો એમનો એવો નહીં શોધી શકો કે એમનો જે આવો કેસ એમાં ના હોય. અને કરુણાના સાગર હતા, એમનાથી કોઈનું દુઃખ જોવાય નહીં. કલેક્ટર આવેલા કે ભાઈ અમને આરાધાધામ છે એ આઇસોલેશન સેન્ટર માટે અને ક્વોરન્ટાઇન સેન્ટર માટે આપો. એટલે અમને તો હા ભણી દીધી, હા ભલે આપી દઈએ. પછી ત્યાં સુધીરભાઈ છે મેનેજર, એમને કીધું કે ભાઈ અહીંયા તમે બધા ગુરુ મહારાજો છો, હજી કોઈના વેક્સિન લેવાના નથી, વૃદ્ધાશ્રમ ચાલે છે, એટલે કોઈને ચેપ લાગ્યો તો બહુ તકલીફ થાય. એટલે એમણે કીધું કે ભાઈ તો જે ઈશ્વરે ધાર્યું હોય થાય, પણ એકવાર આપણે હા ભણી પછી આપણે ના ન જ કહી શકીએ. પછી એમની ઉપરવટ જઈ થોડું અને પત્ર લખ્યો તો ભાઈ આ પ્રમાણે છે, અને કલેક્ટર માની ગયા. પણ એમને એમનો ક્ષમતા ભાવે એવો, કરુણા ભાવે એવો, અને બીજા પ્રત્યે જૈન કે જૈનેતર કે કોઈ પણ હોય એના પ્રત્યે કરી છૂટવાની ભાવના હંમેશા એવી જ રહી છે. ડોક્ટર મારુ સાહેબ 35 વર્ષથી એમના સાથે સંકળાયેલા હતા. એમાં મેં કરી મને થતું, પહેલી વાર મને ઓગસ્ટમાં કોરોના થયો એટલે 14 દિવસ ક્વોરન્ટાઇન ઘરે રહ્યો. પછી 14 દિવસ બીજા બધાનું દબાણ આવ્યું, ચારે બાજુથી કે નથી જવું કામે, 14 દિવસ બીજા 28 દિવસ ઘરે રહ્યો. ત્યાર પછી નોટ અ સિંગલ ડે હોલિડે, કોરોનાની નોટ અ સિંગલ ડે હોલિડે, કોઈ દવાખાનું બંધ હોય કે કઈ એક જ દિવસ હોલિડે નહીં. એટલે એક જ ભાવના કે જે બીજી લહેર કે આપણે જે કહેતા
કોરોના વાળા ટ્રીટ થવા જોઈએ. નો ડાઉટ આપણી પાસે જેટલી સગવડ છે, અધરવાઇઝ વી હેવ ટુ ગો ટુ હોસ્પિટલ. અમારા સિનિયર ડોક્ટર્સ રૂપેનભાઈ, ડોક્ટર વરા સાહેબ, ડોક્ટર દીપેન શાહ, ડોક્ટર તોશનીવાલ, ઘણાને અમે સલાહ લેતા. પછી ફોન ઉપર કેમ વિડીયો કોલિંગ એમ અમે એની સલાહ લેતા. અને આ સેન્ટરમાં ત્યાર પછી જે આપણા ભાઈઓ કન્ટિન્યુઅસ ચાલુ જ હતા અને બહુ સારી સરસ એવી બધાએ સગવડ તો જોઈ. હવે ઓસવાળ શિક્ષણ અને રાહત સંઘના ખજાનચી ટ્રેઝરર આપણા શ્રી સુરેશભાઈ નગરિયા જે હાજર છે, એમને હું વિનંતી કરું કે બે શબ્દ. બોલો જીનશાસન દેવ કી જય. ખરેખર જે અત્યારે આપણે એક કોરોના કાળની અંદર આપણે આપણા સ્વજનો ગુમાવ્યા અને એની આ આપણે ભાવાંજલિ, ધર્માંજલિ, પુષ્પાંજલિ, શ્રદ્ધાંજલિ, સમરણાંજલિ જે રાખી છે, એ એક આપણે એક સંદેશો છે. કદાચ આપણા પરિવારમાંથી કોઈ ગયા છે, પણ જે લોકોના પરિવારમાંથી નથી ગયા એ સદભાગ્ય છે. અને એક આંખ ઉઘાડનારું એક એ દ્રષ્ટાંત છે, આપણે એ સમજવું જોશે. સાહેબે જેમ કીધું કે આપણે એમાંથી શીખ લેવાની છે અને સદકાર્યો કરવાના છે કે આપણા આગલા ભાવની અંદર નું ભાતું આપણે કદાચ અહીંથી અમે બોમ્બે પર જાય તો એ આપણે ભાતાની તૈયારી કરીને નીકળતા હોઈએ તો આ તો જન્મ નો આપણે સફર છે અને એનો ભાતો આપણે કરવો જોઈએ અને કરવો જોઈએ. અને એ ભાતો આપણે ક્યારે કરી શકીએ? જ્યારે આવા આપણે સદગુરુનો સંગાથ લઈએ અને સદગુરુના સંગાત અને એમના સાનિધ્યમાં જ્યારે આપણે આવીએ. ઘણા બધા એવા મહાત્માઓ છે, ઘણા બધા એવા આત્માઓ છે કે એમની અડધી પોણી લાઈફ સુધી કાંઈ જ નથી કરતા, એ એમની મસ્તીમાં જ રહે છે. પણ જ્યારે એ સદગુરુના ચરણોમાં આવે છે અને એનું આખું જીવન પરિવર્તન થઈ જાય છે. આપણે દાખલા આપણી આજુબાજુમાં પણ હશે. એટલે એ રીતે આપણે પણ અહીં તો એક બહુ ખુશીની વાત છે કે આપણે આ બધા સિનિયર સિટીઝનો અને આ આટલી ખૂબ મોટી સંખ્યામાં આપ અહીં પધાર્યા છો અને આ ગુરુ મહારાજના મુખેથી આપણે એક બોધ મળે છે, એક શીખ મળે છે કે આપણે આગળ શું કરવું જોઈએ. એ ચોક્કસ આપ સૌ સમજદાર છો. અને એમાંય આપણે મહાજન તો જેમ સાહેબે કીધું વિશેષમાં હોય અને એમને તો એક ઈશારો કાફી હોય. તો હવે આપણે ચેતવાની જરૂર છે. એ સાહેબના મુખેથી આપણે સાંભળ્યું છે. આપણે એમ કહીએ કે ન જાને कौन सी रात आखिरी होगी. कई रात आखिरी से आपने खबर नहीं. न जाने कौन सी बात आखिरी होगी. આપણે કઈ વાત કરતા કરતા સાહેબે કીધું એમ એક અક્ષર પછી આપણે છે નથી એની ખબર નથી. આપણે ન જાન તો કર લો ऐसे सुंदर काम, न जाने कौन सी सांस आखिरी होगी. એટલે આપણે કયો શ્વાસ આખરી છે આપણે નથી ખબર. અમે બી એક અનુભવ્યું છે. મારા વડીલ ભાઈ એટલે મારા કાકાના દીકરા ભાઈ જે અમે અહીં સાથે ઘણા બધા હારે હતા, લગભગ 50 જણાની વચ્ચે આ જ રીતે જે અત્યારે હું એનાઉન્સમેન્ટ કરું છું, બોલી રહ્યો છું, એ રીતે બોલતા હતા. અને એ બોલતા બોલતા ઢળી પડ્યા. અમારી નજરે જોયું છે. એટલે કયો શ્વાસ આપણો આખરી છે એ આપણે ખબર નથી. આ આપણે જીવનમાં ઉતારવાની ગુરુ મહારાજની પાસેથી શીખ મળે છે અને આપણે ઉતારવી જોઈએ. એ આપ સૌ પાસે અપેક્ષા રાખીએ, આશા રાખીએ. હમણાં જ રમણીક વેપાર ગડા હાજર છે, તો જરા આગળ વધારજો. ચલો નહીં આવ્યો હોય. ખૂબ સુંદર એક
સાહેબની પ્રેરણાથી આપણા જામનગર વાસીઓને જે આ કોરોના કાળની અંદર જ જેમ વીડી સાહેબે ખૂબ સુંદર સેવા કરી, સાથે આપણા સંઘના અનેક કાર્યકર્તાઓ નાનાથી નાના અને મોટાથી મોટા, જેમ કહીએ ને કે જે એક રિક્ષો કે ગાડી ચલાવનાર ડ્રાઈવર તરીકે પણ જે એમણે સેવાઓ આપી છે, એમને જે રસોઈ બનાવીને જે સેવા આપી છે, જે એમને ખાઈ જમાડીને એને સાતા પહોંચે એટલે જલ્દી રિકવર થાય એવી સારામાં સારી એમને, એટલે એનો કહેવાનો મતલબ સ્ટાર્ટ ટુ એન્ડ જે આપણા અહીંયા કાર્યકર્તાઓએ જે સેવાઓ કરી છે, ખરેખર સંઘ વતી અમે એમને ખૂબ ખૂબ બિરદાવીએ છીએ અને હર હંમેશ આવા કાર્યક્રમમાં કદાચ હું નામ લઈશ તો ઘણું મોટું લિસ્ટ થશે, એટલે આ બધાને અમે અહીંથી બિરદાવીએ છીએ. અને એક ખૂબ સુંદર આપણા જામનગર માટે એક ક્લિનિક જે એક સમજો રાહત દરે અને ચેરિટેબલ રીતે જે બની રહ્યું છે કુંવરબાઈ ધર્મશાળાની બાજુમાં જેલની સામે, અને એને ક્લિનિકનું નામ હશે આપણા ગુરુદેવ ભરતસેન મૈત્રી કરુણા ક્લિનિક, અને એની અંદર 36 લાખ રૂપિયાનું ડોનેશન એક ગુરુ ભક્ત પરિવાર તરફથી આવેલ છે. એ આપને જાણ કરી છે, આપણે સૌ એને તાળીથી વધાવીએ. ગુરુ ભક્ત પરિવાર ના એ સાહેબની પ્રેરણાથી એમ મારા સાહેબ અને માસેન વિજય મારા સાહેબના નામ એમણે આપ્યું છે. તો આ રીતની એક જાહેરાત આપ સૌને એક ખુશી સાથે અહીં જાહેર કરીએ છીએ. અને વધારે કાંઈ જીનાગના વિરુદ્ધ કાંઈ બોલાઈ ગયું હોય તો મિચ્છામિ દુક્કડમ. જય જીનેન્દ્ર. જે સુરેશભાઈએ કીધું ટીમ વર્ક, ઇમ્પોર્ટન્ટ ઇઝ ટીમ વર્ક. દરેક માણસ એનું કામ સરસ રીતે કરતું એટલે જ બધા સક્સેસ થયા છે. હવે અમારા પ્રમુખ સાહેબને હું આપીશ 2 શબ્દ કહેશે. રજનીકાંત ગડા. જય જીનેન્દ્ર. આપણે હમણાં કોરોના કાળ જોયું, એમાં ઘણી બધી, હું પણ પોતે અહીંયા ખાલી જોવા આવતો, આપણે સિનિયર સિટીઝનથી જેટલી મદદ થાય એ કરીએ એવું વિચારીને બેઠો રહેતો, પણ જે કાર્ય કરેલા છે એ ખરેખર બહુ જ સરસ હતા. સુધારા થતા ગયા. એમ લગભગ 7 જાતની સેવાઓ આપવામાં આવતી હતી. 24 અવર્સ ડૉક્ટરની સેવા હતી, જમવાની સેવા, સવાર બપોર સાંજ નાસ્તાની સેવા, પ્લસ ઇરવિન હોસ્પિટલમાં લઈ જવા માટે એમ્બ્યુલન્સ, અને એમાં પણ 24 કલાકની સેવા આપવામાં આવતી. એવી રીતે જ ગામડાઓમાં આપણા ડૉક્ટરો જતા બધે ફરીને, જે કોઈ બીમાર હતા કે જેને કોઈ સગવડ ના હોય એને અહીંયા લઈ આવી એમના ફેમિલી મેમ્બરને અતિથિ ગૃહમાં રાખતા અને એમને અહીંયા સારવાર આપતા. આવી જ રીતના જેમના ઘરના અહીંયા જે કંઈ હતા એમને ઘર પરિવારે ક્યારેક રસોડું ન બનાવવું હોય તો અહીંયાથી એમના ઘરે રસોઈ પણ આપવા જતા હતા. આવી બધી આપણા યંગસ્ટરોએ સેવા આપી. અને એમાં આપણા વિનુભાઈ શાહ જે દરરોજ સવારે 2 કલાક સાંજે 2 કલાક આવતા અને તેમને એક દર્દીને પૂછી અને બધું શું તમારે કરવાનું છે એ ટ્રીટમેન્ટ આપતા. એમ કહેતા કે ભાઈ તમે અમદાવાદ જાઓ, તમે રાજકોટ જાઓ, તમે ઇરવિન હોસ્પિટલમાં જાઓ. એ બધી સેવાઓ હું બેઠો જોતો તો આપણે ગદગદિત થઈ જાય એવી અદ્ભુત સેવા આપી. આપણા હાલારી વિછા ઓઠવાડના મારા પ્રમાણે ઓછામાં ઓછા 50 થી 100 માણસોનો જીવ બચ્યો હશે. એમના પરિવારના સભ્યો કોરોનામાંથી આવતા બચ્યા હશે. આવી અદ્ભુત સેવા જે નાની કામ કરી ગઈ એ ખરેખર બિરદાવવાને પાત્ર છે. અને સંઘ એ જે કાંઈ કાર્ય જામનગરમાં કર્યું, આપણે પેલા ભિવંડીનું સાંભળ્યું, પછી જામનગરમાં પણ ખરેખર ખૂબ જ સરાહનીય હોય તો આપણે જે ડૉક્ટરી સેવા છે અને જે કંઈ દવા
કે જે કોઈ દાતાઓએ દાન આપ્યું એને બિરદાવવા પડે, કારણ કે જે કાંઈ થતું એ બધા દાતાના દાન દ્વારા થતું હતું. એટલે આપણે એમને બધાનો ઉપકાર માનીએ છીએ અને આપણા સિનિયર સિટીઝન ગ્રુપના જે કોઈ ફેમિલી મેમ્બર, ગ્રુપના મેમ્બરો તથા તેમના ફેમિલી મેમ્બરો જે કોઈ આપણે મૂકીને અવસાન પામેલા છે તેમને આપણે શ્રદ્ધાંજલિ આપશું હવે મહારાજ સાહેબના પ્રોગ્રામ પછી. એટલે આપણે અત્યારે મહારાજ સાહેબ આપનું કઈ વ્યક્તિત્વ હવે સર્વમંગલ મંગલ્યમ સર્વકલ્યાણ કારણમ સર્વધર્માણામ જય નામ જય